ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો સાથે પાલિકા પ્રમુખ અને સભ્યોએ જેલ કર્મીઓ તેમજ કેદીઓને રક્ષા સૂત્ર બાંધી ઉજવણી કરી હતી। ભરૂચમાં ભાઈ બહેનના પાવન પ્રેમને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા, પાલિકાના કાઉન્સિલર બહેનો તથા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસાબેન ગોસ્વામી, ગ્રુપ લીડર નયનાબેન ખુમાણ, મિતાક્ષીબેન સોલંકી તથા ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી। આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી, કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરી મોઢું મીઠું કરાવી રક્ષાબંધન પર્વની સ્નેહસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। વિશેષ એ રહ્યું કે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને પોતાને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપી નશા અને ખોટા કાર્યોથી દૂર રહી એક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે આશીર્વચન અપાયા હતા। આ પ્રસંગે ભાઈ બહેનના બંધન સાથે માનવીય સંવેદનાની સુગંધ પ્રસરી હતી। આવનાર દિવસોમાં અહીંયા આગળ કેદીઓ જે પણ નાની મોટી સજામાં સજા ભોગવી રહ્યા છે એમની ભગવાન અમારી રક્ષાબંધનના તહેવાર રાખડી બાંધીને અમે પ્રભુઓને પ્રાર્થના કરીશું કે કેદીઓની સજા ટૂંક સમયમાં પૂર્ણ થાય અને જ્યારે કેદીઓ બહાર નીકળે ત્યારે સામાજિક સંસ્થામાં જોડાય અને સારી રીતે એમના પરિવાર સાથે બાકીનું જીવન વિતાવે અને સુખમય રહે એવી પ્રભુને પ્રાર્થના। અને કેદીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરીને આજે અમે પણ ખુશી અનુભવીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે કેદીઓને ટૂંક સમયમાં એમની સજા પૂર્ણ થાય, અમને એમના પરિવાર સાથે રહેવાનું સુખ પ્રાપ્ત થાય।